પિઝા. આજે આપણે બનાવીશું પિઝા. નાના મોટા સૌ કોઈના ફેવરેટ પિઝા. આપણે બહાર જો ઘરના બધા સભ્યો જમવા પિઝા ખાવા જઈએ ને તો ઘણો બધો ખર્ચ થઈ જાય અને પોસાય પણ નહીં. અને સાથે સાથે ક્યારેક એવું બનતું હોય છે કે પિઝાની અંદર વપરાયેલી વસ્તુ ઘણી બધી એમ કે વાસી હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ડીમાર્ટમાંથી એકદમ તૈયાર પિઝા બેઝ લઈએ છીએ. કોઈ પણ બેકરીમાં તમને તૈયાર પિઝા બેઝ મળી જશે. સાથે આપણે જે સામગ્રીની વાત કરીએ તો કેપ્સિકમ મરચું અડધું લેવાનું છે, ટામેટું સાથે ઓનિયન પનીર અને કેપ્સિકમ મરચું ઝીણું ઝીણું સમારેલું. આટલી સામગ્રી આપણે લઈએ. હવે આપણે સોસની વાત કરીશું તો સોસની અંદર પિઝા સોસ, માયોનીઝ સોસ, બે સોસ લઈશું. એ ઉપરાંત આપણે ચીલી ફ્લેક્સ અને પિઝા હર્બ લઈશું. તો હવે અહીંયા આપણે વટાણા પણ લેવાના છે વેજીટેબલ્સમાં. તમે ચાહો તો ઓલિવ લઈ આવે છે પણ લઈ શકો છો, ચીઝ લેવાનું છે, બટર લેવાનું છે અને ચીલી સોસ લઈશું આપણે તીખાશ માટે અને માયોનીઝ સોસ જે આપણે આગળ વાત કરેલી છે એ. સ્ટેપ બાય સ્ટેપ આપણી સામગ્રીની જે વાત કરીએ તો સહેજ અમથું સ્પાઇસી જે ટોમેટો સોસ આવે છે એ લઈશું. હવે સૌથી પહેલાં અહીંયા આપણે જે પિઝા ઉપર જે ટોપિંગ હોય છે એ રેડી કરીશું. આ ટોપિંગ છે તમે આવી રીતે રેડી કરશો તો જ્યારે પણ તમે પિઝા બનાવશો ત્યારે બહુ સિમ્પલ સહેલું અને તમારો પિઝા બહુ ટેસ્ટી બનવાનો છે, એકદમ મસાલેદાર બનશે. તો અહીંયા સૌથી પહેલાં આપણે 3 ક્યુબ જેટલું બટર ઉમેરી દેવાનું છે અને સાથે માઇનોર સહેજ અમથી 1 ચમચી તેલ ઉમેર્યું. કારણ કે બટર છે ને ફટાફટ બળવા લાગે છે, તો જો સહેજ અમથું તેલ અંદર એડ કરશો તો બળશે નહીં. તમે આવી રીતે પિઝા ઉપરનું ટોપિંગ રેડી કરશો ને તો તમારા પિઝા વધારે સારા બનશે અને તમને કંટાળો પણ નહીં આવે. ઘણા બધા વ્યક્તિઓના પિઝા બનાવવા હશે તો એકસાથે તમે 3-4 પિઝા પણ ગેસ પર બનાવી શકો છો. અહીંયા આપણે ઓવનનો પણ ઉપયોગ નથી કરવાનો. તો બેઝ સૌથી પહેલાં રેડી કરવો ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં મેં જે પિઝા બનાવ્યા ને એના કરતાં મેં અત્યારે જે બનાવ્યા ને બીજા પિઝા એ વધારે ટેસ્ટી બન્યા હતા, કારણ કે એમાં મેં ઘણું બધું એનાલિસિસ કર્યું. હવે આપણા પિઝા છે ને સૌથી પહેલાં પાચન તંત્ર નબળું પાડતા હોય છે, તો એના માટે સૌથી પહેલાં જીરું અને તીખા મરીના ભૂકાથી વઘાર કરવાનો. એ પછી આપણે એની અંદર ઉમેરવાના છે લીલા વટાણા. વટાણા આપણે આવી રીતે સૌથી પહેલાં ઉમેરી કેપ્સિકમ મરચાં ઉમેરી દઈશું ને એટલે બીજા બધા સબ્જી ઉમેરશું ને ત્યાં સુધીમાં વટાણા થોડા ચડી જતા હોય છે. અને સાથે આપણે ઊભી પટ્ટીમાં સમારેલી ઓનિયન ઉમેરી દેવાની છે. અહીંયા આપણે પિઝા છે ને 4 પિઝા બનાવવાના છે. અહીંયા કોઈ પણ ટોપિંગ વધ્યું નથી. ઓકે. અને પનીર જે છે 100 ગ્રામ પનીર એ પણ આપણે સમારી ઉમેરી દઈએ. પનીરને આપણે ચોરસ પટ્ટીમાં સમારી દેવાનું છે. હવે અહીંયા આ બધી જ વસ્તુ ઉમેર્યા પછી ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સની માત્રા થોડી વધારે રાખશું. આપણા પિઝા આપણે સ્પાઇસી બનાવવા છે એટલે થોડું અમથું જે પિઝા હર્બ આવે છે એ ઉમેરી દીધું છે અને આનાથી ટેસ્ટ બહુ સારો આવે છે. રિયલી ખરેખર ગજબનો ટેસ્ટ આવે છે. હવે આપણે સહેજ અમથું સ્લાઇડ નમક ઉમેરવાનું છે. નમક માપે ઉમેરવાનું. આપણે જે સોસ લીધા છે બધા સોસમાં નમકનું પ્રમાણ હોય છે, ખટાશનું પ્રમાણ હોય છે, એટલા માટે સહેજ અમથું કશ્મીરી લાલ મરચું, જેના કારણે તીખાશ તો નહીં આવે પરંતુ કલર આવે છે. આટલી જ વસ્તુ ઉમેરી આપણે માત્ર ને માત્ર બટરની અંદર આપણે આ બધી જ વસ્તુને 2 મિનિટ માટે સાંતળવાનું છે. અહીંયા આપણે પિઝા બેક થશે ને ત્યારે આપણે ઓલરેડી આ બધી જ વસ્તુ ચડી જવાની છે. માત્ર ને માત્ર આપણે ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે આ ટોપિંગ રેડી કરીએ છીએ. ઓકે. તો અહીંયા આપણે હલાવી લઈશું. હજી આપણે એની અંદર આપણે સોસ બી ઉમેરશું, જેના કારણે આપણે આ પિઝા બેઝ વધારે રેડી થઈ શકે. અહીંયા જે આપણું પિઝાનું ટોપિંગ છે ને એકદમ ડિફરન્ટ રીતે કરીએ છીએ. તો કદાચ તમે પણ જો આવી રીતે કરશો ને તો વધારે ટેસ્ટી બનશે. હવે લીડ કવર કરીશું અને માત્ર 1 મિનિટ સુધી ચડવા દઈએ, જેના કારણે આપણે જે બટરનો ટેસ્ટ હોય છે અને જે મસાલા આપણે એડ કર્યા છે એ બધાનો ટેસ્ટ સારી રીતે બેલેન્સ થાય એટલા માટે. તો હવે 1 મિનિટ સુધી આપણે આમ જ ચડવા દેવાનું છે. ગેસની આંચ એકદમ એટલે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને એ પછી આપણે હવે આપણે જોઈએ, ઓપન કરીને જોઈએ તો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આમાં આપણે ગાજરના પીસીસ એડ કરી શકીએ છીએ, ઓલિવ એડ કરી શકીએ છીએ. તમને કોઈ પણ જે કરિયાણાની શોપ પર પિઝા પર જે રિંગ આવે છે બ્રાઉન અને બ્લેક કલરની ઓલિવ, એનાથી પણ તમારા પિઝાનો કેપ્સિકમ ઉમેરી એવી જ રીતે તમે આની અંદર જે મકાઈ પણ ઉમેરી શકો છો, અમેરિકન મકાઈ. હવે અહીં આપણે પિઝાનો જે મસાલો આવે છે એ 1 ચમચી ઉમેરી દીધો છે. એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તો આપણે ઉપરથી જે મસાલા એડ કરીએ કદાચ ટેસ્ટ બેલેન્સ ન થાય એટલા માટે આપણે એડ કર્યો પિઝા સોસ અને સાથે સાથે ટોમેટો કેચઅપ, રેડ ચીલી સોસ એડ કર્યો છે
આ 3 વસ્તુ એકદમ ઓછી માત્રામાં એડ કરવાની. પછી આપણે માયોનીઝ સોસ પણ એડ કરીશું, જેના કારણે આ બધી જ વસ્તુઓ એકદમ ક્રીમી બને. અહીંયા આપણે ખાસ કરીને પીઝાની અંદર ક્રીમી વસ્તુનું બહુ મહત્વ હોય છે, એટલે આપણે ક્રીમી બનાવવાનું છે. તો માયોનીઝ સોસ પણ આપણે એડ કરી દઈશું. 2 થી 3 ચમચી જેટલો માયોનીઝ સોસ આની અંદર એડ કરશું ને, એટલે ડિફરન્ટ લાગશે. તમારી આ રેસીપી છે ને ખરેખર બહુ સરસ બને છે. અને આ જ રેસીપી તમે સેન્ડવિચ પીઝા બનાવવા માટે, ભાખરી પીઝા બનાવવા માટે, ખાખરા પીઝા બનાવવા માટે ઉપયોગ કરી શકો છો. અને ટોમેટો કેચઅપ એડ કરવાનો, પરંતુ કયો જે સ્પાઇસી આવે છે, જેમાં ટોમેટો અને ચીલી સોસ બને છે, એ ટોમેટો કેચઅપ તમે એડ કરશો ને તો એનાથી તીખાશ બહુ સરસ આવે છે. તો મને તો બજારના જે પીઝા હોય છે ને એમાં ચીઝ એક તો વધારે હોય છે, પ્લસ ફિક્કા હોય છે. ગમે તેટલો સ્પાઇસી ઓર્ડર આપે, ખરેખર ઓર્ડર નથી સ્પાઇસી આવતો. અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે બેઝ રેડી કરી શકો છો. અહીંયા હવે મેં માયોનીઝ, વેજ માયોનીઝ સોસ છે તે એડ કર્યો. એના કારણે જેનું ટેક્સચર છે તે ક્રીમી આવે છે. તો હવે એકદમ સરસ રીતે આપણે તૈયાર કરેલા આ બેઝ જે ટોપિંગ છે, બસ હવે ગેસની આંચ આપણે બંધ કરી દેવાની અને હલાવી લઈશું આપણે. આ તમારો જે ટેસ્ટ છે ને ગજબ આવે છે. હવે અહીંયા આપણે કશું જ નહીં કરીએ, આપણે ગેસ બંધ કરી દઈએ અને એક બે વાર હલાવી લઈશું અને પછી સાઈડ પર રાખી દઈએ. પછી આપણે પીઝાનો જે બેઝ રેડી કરીશું. તો એના માટે આપણે નોનસ્ટિક કઢાઈ લઈએ. અહીંયા તમારે એક્સ્ટ્રા ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. સૌથી પહેલાં થોડું બટર ફેલાવી દો. બટર ફેલાવીને જે આપણું પીઝા બનાવવા માટેનો જે પીઝા બ્રેડ છે એ મૂકી દેવાની છે. એના પર તમે બટર ફેલાવી દો. બટર ફેલાવી અને પછી આપણે થોડા જે પીઝા સોસ છે, રેડ ચીલી સોસ છે, માયોનીઝ સોસ છે, થોડો ચીલી ફ્લેક્સ અને સાથે સાથે જે પીઝા હર્બ અથવા તો આજીનોમોટો એ થોડું સ્પ્રિંકલ કરી દેવાનું છે. જેના કારણે જે બેઝ છે ને એનો જે પીઝા બ્રેડ છે એનો ટેસ્ટ વધારે સારો આવશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો પીઝા ટોપિંગ સોસ છે તે બટર ઉપર ફેલાવી દીધો છે મેં. બટર થોડું વધારે ફેલાવવાનું, જેના કારણે બહુ સરસ ટેસ્ટ આવે છે. ચીલી સોસ આપણે થોડો ઉમેર્યો તીખાસ માટે. અને સાથે હવે આપણે માયોનીઝ સોસ એકદમ ઓછો, કારણ કે આપણે જે ટોપિંગ રેડી કર્યું છે એમાં ઓલરેડી માયોનીઝ સોસ છે. ચીલી ફ્લેક્સ થોડા વધારે આપણો આ પીઝા છે ને સ્પાઇસી લાગે એટલા માટે, અને એનો ગજબનો ટેસ્ટ આવે છે. હવે આપણે આજીનોમોટો થોડો ઉમેરી દીધો છે, એને મિક્સ પીઝા હબ પણ કહી શકાય છે. હવે આપણે એને જે સ્પૂન અને થોડો અમથો છે મેગી મસાલો આવે છે એ મેં ઉમેર્યો, એના કારણે આનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો હવે આપણે એકદમ ડિફરન્ટ ટેસ્ટના આપણે ઇન્ડિયન ટેસ્ટ લીધો છે આપણે. અને આપણે તમે જોઈ શકો છો જે બેઝ પર આપણે સૌથી પહેલા જે સોસનું એક ટોપિંગ રેડી કર્યું છે, આવી જ રીતે એકસાથે બધા સોસ ઉમેરી અને તમે ટોપિંગ રેડી કરશો તો તમારો ટાઈમ ખરેખર ઓછો વેસ્ટ થશે. અહીંયા આપણે ચીઝને છીણીને રાખી દીધું છે. તો ચીઝ થોડું અત્યારે ઉમેરી દઈએ. બેઝ જે આપણે ટોપિંગ કરીએ એના પહેલાં આપણે થોડું ચીઝ ઉમેરી દેવાનું છે, જેના કારણે ચીઝના ડબલ લેયર થશે. તો આપણા જે પીઝા છે એનો ટેસ્ટ સેમ ટુ સેમ બહાર જેવા પીઝાનો આવે છે. તો અહીંયા હું તો મોટે ભાગે બહુ ઓછું ચીઝ જે પીઝા હોય એના પર ફેલાવું છું. મોટે ભાગે માયોનીઝ સોસ ને બધા હોય એટલે ચીઝ છે એનો ટેસ્ટ તમે ખરેખર ઓછો હોય તો બી ચાલે છે. પરંતુ અહીંયા આપણે વિડીયોમાં તો તમને બતાવવું જ પડે કે આવી રીતે ચીઝનું લેયર કરી શકાય છે. બાકી જ્યારે મારો સ્પેશિયલ પીઝા બને છે એની અંદર બહુ ઓછું ચીઝ ઉપયોગ કરું છું. બટર અને ચીઝનો ઉપયોગ એકદમ ઓછો કરવાનો, અને તમે આવી રીતે ઓછા ચીઝમાં પણ તમે તમારું હવે આપણે ટોપિંગ ઉમેરી દીધું, એ ઉપર થોડું ચીઝ ફેલાવી દઈએ ફરી, અને પછી આપણે લીડ ટેપ કરશું અને ટેપ ટુ લીડ એન્ડ ધેન હવે 3-4 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે બેક થવા દઈશું. તો અહીંયા આપણે 3 મિનિટ થઈ ગઈ છે મીડિયમ આંચે, તમે જોઈ શકો છો એકદમ સ્લો ટુ મીડિયમ આંચ. ઓકે, હવે આપણો અહીંયા પીઝા એકદમ રેડી થઈ ગયો છે. તો આ પીઝાને આપણે લઈ લેવાનું છે એક પ્લેટમાં અને આવી જ રીતે બધા પીઝાને બનાવી લેવાના છે. તો અહીંયા આપણો આ પીઝા રેડી છે. ચલો હવે આપણે પીઝાના પીસીસ કરીશું. તો ખરેખર મિત્રો આ જે ડિલિશિયસ એકદમ સુપર ટેસ્ટી ને ફાળું પીઝા છે, કોઈ પણ ટેસ્ટના પીઝા આ જ રીતે તમે ઘરે બનાવી શકો છો. અહીંયા આપણે સરસ રીતે કટિંગ કરીએ, તમે જોઈ શકો છો. તો હવે માર્કેટમાંથી જે મોંઘા પીઝા મળે છે, જે આપણા બજેટના બહારની વસ્તુ છે, એને ખોટાટા બાય બાય, અને ઘરે એકદમ તાજા વેજીટેબલ્સમાંથી જ તમે તમારા બજેટ પ્રમાણે પીઝા બનાવી શકો છો. તો આશા રાખું છું આપ સૌને આ પીઝાની રેસીપી પસંદ આવી હશે. અહીંયા જે મેં ચીઝ લીધું છે તે પીઝા ચીઝ છે, જે પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ બંનેનું કોમ્બિનેશન હોય છે, તે રેડી ટુ
જે પીઝા ચીઝ હોય છે એનો ઉપયોગ કર્યો છે. તો તમે પણ એ ચીઝનો ઉપયોગ કરી શકો છો. તો આશા રાખું છું કે આ સરસ મજાની પીઝાની રેસિપી તમને પસંદ આવી હશે.